નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણા વિડીયોની અંદર ધોરણ 10 માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ફંક્શન વર્ડ્સ. તે આ વિડીયોની અંદર આજે આપણે શીખીશું. સૌથી પહેલા છે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સ. ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સ. પાસ્ટ ઇવેન્ટ એટલે ભૂતકાળની ઘટના દર્શાવવા માટે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ છે એ વપરાય છે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે પાસ્ટ ઇવેન્ટ એટલે ભૂતકાળની જે ઘટના બની ગઈ હોય એ દર્શાવવું હોય આપણે વાક્યને, તો એ ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ છે એના માટે એ શબ્દ વપરાશે. તો એક્ઝામ્પલ જોઈએ આપણે. આઈ મેટ મિસ્ટર રાવલ એટ ધ ટ્રેનિંગ. તો મિસ્ટર રાવલને હું છે એ ટ્રેનિંગ દરમિયાન મળ્યો હતો. તો મેટ છે એ ભૂતકાળનું રૂપ છે. ક્રિયાપદ ઉપરથી તમે એ પણ નક્કી કરી શકો કે આ વાક્ય છે કે કેવા પ્રકારનું છે. તો મેટ છે એ ભૂતકાળનું છે એટલે આ વાક્ય છે એ પાસ્ટ ઇવેન્ટનું છે. એના પછીનું વાક્ય, હી ડીડ નોટ ટેલ એની જોક એટ ધ પાર્ટી. પાર્ટી દરમિયાન કોઈ પ્રકારનો જોક છે કહ્યો ન હતો. તો આ બે અહીંયા છે ડીડ નોટ છે એ નકાર વાક્ય છે ભૂતકાળનું, ને અહીંયા મેટ છે પણ એ પણ ભૂતકાળનું ક્રિયાપદ છે. તે ભૂતકાળની ક્રિયાઓ દર્શાવવા માટે પાસ્ટ ઇવેન્ટ છે એ વપરાય છે. એના પછી બીજું છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી. પોસિબિલિટી છે એટલે કે શક્યતાઓ અથવા સંભાવનાઓ. તો સંભાવના અને શક્યતાઓ છે વાક્યમાં આપણે દર્શાવવું હોય તો એના માટે પોસિબિલિટીનો ઉપયોગ થાય છે. તો એના માટે બે ક્રિયાપદ છે મે અને માઇટ. તો શક્યતા અને સંભાવના દર્શાવવા માટે પોસિબિલિટી છે એ વપરાય છે. પોસિબિલિટી એટલે કે શક્યતાઓ અથવા સંભાવના. તો એના એક્ઝામ્પલ જોઈએ તો કે આઈ ડોન્ટ લાઇક ધીસ કોર્સ, આઈ મેક જોઈન અનધર. મને આ કોર્સ છે પસંદ નથી, તો આઈ મે જોઈન અનધર. કદાચ બીજું છે એ જોઈન કરી શકું. તો શક્યતા દર્શાવવા માટે પોસિબિલિટી વપરાય. બીજું સેન્ટેન્સ છે વિધિ ઇઝ નોટ ફીલિંગ વેલ. વિધિને સારું નથી, તો સી મે ગો હોમ અર્લી. તો કદાચ એ ઘરે વહેલી આવી શકે છે. તો સંભાવના અને શક્યતા દર્શાવવા માટે એક્સપ્રેસિંગ પોસિબિલિટી છે એનો ઉપયોગ થાય છે. પહેલું જોયું તો પાસ્ટ ઇવેન્ટ એટલે ભૂતકાળની ઘટનાઓ દર્શાવવા માટે. એના પછી જોયું પોસિબિલિટી એટલે શક્યતાઓ અને સંભાવના દર્શાવવા માટે. એના પછી ત્રીજું છે એબિલિટી. એબિલિટી એટલે ક્ષમતાઓ અથવા શક્તિ દર્શાવવા માટે છે એબિલિટી વપરાય છે. વાક્યની અંદર કોઈ ક્ષમતાઓ દર્શાવી હોય અથવા શક્યતાઓ સામર્થ્ય દર્શાવવું હોય તો એના માટે એબિલિટીનો ઉપયોગ થાય છે. તો એના ક્રિયાપદ છે કેન અને કુડ. તો એક્ઝામ્પલ જોઈએ એનું, વિવેક ઇઝ ગો KGS 19 kgs બટ હી કેન રન વેરી ફાસ્ટ. 90 કિલો એનું વજન છે છતાં પણ એ ઝડપથી દોડી શકે છે. તો કાર્ય કરવાની એની ક્ષમતા છે એ દર્શાવ્યું એટલે એના માટે આ છે એક્સપ્રેસિંગ એબિલિટીનો ઉપયોગ થયો છે. અથવા તમે કોઈ પણ કાર્ય કરવા માટે સમર્થ હોય તો એના માટે છે એબિલિટી વપરાય છે. બીજું જોઈએ, માય અંકલ ટ્રાઈઝ હાર્ડ. મારા અંકલ છે ખૂબ જ મહેનત કરે છે બટ હી કાન્ટ અર્ન મચ. પણ તે વધારે કમાઈ શકતા નથી. તો એનું સામર્થ્ય દર્શાવે છે, શક્તિ દર્શાવે છે. એના પછીનું એક્ઝામ્પલ છે મીરા ઇઝ એટ ગુડ એટ જનરલ નોલેજ. મીરા છે જનરલ નોલેજમાં ખૂબ જ એનું સારું છે. સી કેન પાસ એની જીપીએસસી એક્ઝામ. તેથી તે કોઈ પણ જીપીએસસી ની એક્ઝામ છે પાસ કરી શકે છે. તો એ કાર્ય જે આપણે કરી શકવા માટે સમર્થ હોય તો એના માટે એક્સપ્રેસિંગ એબિલિટી છે એ વપરાય છે. ફંક્શન વર્ડ છે એક્સપ્રેસિંગ નેસેસિટી. તો નેસેસિટી એટલે અનિવાર્ય કોઈ સંજોગોમાં જરૂરિયાતના કારણે કરવી પડતી ક્રિયા માટે નેસેસિટી છે એ ફંક્શન વર્ડ વપરાય છે. એના માટે સહાયકારી ક્રિયા પછી મસ્ટ અને હેવ ટુ. શબ્દ યાદ રાખીને પણ તમે યાદ રાખી શકો છો અને વાક્ય એના ઉપરથી પણ તમે યાદ રાખી શકો. એનો ગુજરાતી છે એ યાદ રાખીને પણ વાક્ય તમે ફંક્શન વર્ડ છે યાદ રાખી શકો છો. તો નેસેસિટી છે એટલે સંજોગો અથવા જરૂરિયાતને કારણે કરવી પડતી ક્રિયા માટે નેસેસિટીનો ફંક્શન વર્ડનો ઉપયોગ થાય છે. તો એક્ઝામ્પલ જોઈએ, યુ આર ઓનલી 14, યુ મસ્ટ નોટ રાઇડ અ બાઇક. માત્ર છે તું 14 યર્સનો છે, 14 નો જ છે એટલે તું છે એ બાઇકની રાઇડ કરી શકે નહીં. તો એ કાર્ય કરવા માટે સમર્થ નથી, તો એના માટે નેસેસિટી એટલે જરૂરિયાતની. એના પછીનું છે ધ ડોક્ટર સેઝ ધેટ વિની મસ્ટ ટેક રેસ્ટ ફોર અ વીક. ડોક્ટરો કહે છે કે વિનીએ 1 અઠવાડિયા સુધી આરામ કરવો જોઈએ. તો એને જરૂરિયાત છે આરામ કરવાની, તો એના માટે છે એક્સપ્રેસિંગ નેસેસિટી છે એ વપરાય છે. એના પછી છું એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન અથવા ઓબ્લિગેશન એટલે ફરજ અને સલાહ લેવા માટે. તો
તો શુડ અથવા આઉડ ટુ છે એ બે પ્રકારના વાક્યો છે એ ઓબ્લિગેશન એટલે કે ફરજ અથવા સલાહ દર્શાવે છે. તો એનું એક્ઝામ્પલ છે યુ શુડ નોટ વેસ્ટ યોર ટાઈમ. તારે તારો સમય છે એ બગાડવો જોઈએ નહીં. શુડ નોટ વેસ્ટ યોર ટાઈમ, તારે તારો સમય બગાડવો જોઈએ નહીં. તો એ સલાહ થઈ. એના પછી છે યુ શુડ ટેક રેસ્ટ, તારે આરામ કરવો. યુ એટલે તાર છે એ આરામ કરવો જોઈએ, તો એના માટે ફરજ થઈ એટલે એ વપરાય ઓબ્લિગેશન. એના પછીનું છે યુ આવડ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. એના પછીનું છે એક્સપ્રેસિંગ મેનર્સ. એનો અર્થ થાય ક્રિયાની રીત દર્શાવવા માટે. તમે કમ્પેરેસિવ થિંગ્સ એટલે કે સરખામણી કરવા માટે. સરખામણી કરતા હોય એક વસ્તુની અથવા વ્યક્તિની બીજી વ્યક્તિ કે વસ્તુ સાથે, ત્યારે ડિગ્રી ઓફ કમ્પેરિઝન વપરાય છે. તો 3 ડિગ્રી છે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. એ ડિગ્રીનું એક સેન્ટેન્સ જોઈએ અહીંયા એક્ઝામ્પલ. તો કે નો અધર રિવર ઇન ઇન્ડિયા ઇઝ સો લોંગ એઝ ધ ગંગા. ભારતની અંદર ગંગા જેટલી લાંબી એક કઈ નદી નથી. તો પોઝિટિવ ડિગ્રીનું વાક્ય થયું. નો અધર રિવર અને સો એઝ લોંગ નકાર વાક્ય માટે. તો એના ઉપરથી તમે આવા યાદ રાખી શકો કે એકબીજા સાથે કમ્પેરિઝન કરે છે, તો એ કમ્પેરિઝન થિંગ્સ છે. એના પછીનું છે બીજું, ધ ગંગા ઇઝ લોંગર ધેન એની અધર રિવર ઇન ઇન્ડિયા. ગંગા છે એ બીજી નદીઓ કરતા સૌથી લાંબી નદી છે, તો એ કમ્પેરેટિવનું છે. એના પછી ત્રીજું છે તો ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા. ગંગા છે ભારતની સૌથી લાંબી નદી છે. તો એ સુપરલેટિવ ડિગ્રીનું વાત છે. તો ઈઆર અને ધેન વપરાય કમ્પેરેટિવ, અને ધ લોંગેસ્ટ તો ઈએસટી વિશેષણ ઈએસટી પ્રત્યે લાગે એટલે સુપરલેટિવ ડિગ્રી. તો આ શબ્દ ઉપરથી પણ તમે યાદ રાખી શકો કે કમ્પેરિઝન છે. એના પછી છે રિપોર્ટિંગ ઇવન્ટ્સ એટલે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ છે, જે ઇમ્પોર્ટન્ટ ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક એ રિપોર્ટિંગ ઇવન્ટ્સ. તો એના ઉપરથી પણ તમે વાક્ય ઉપર છે એના ઉપરથી તમે રિપોર્ટિંગનું છે કે કેવા પ્રકારનું તમે ઓળખી શકો છો. તો એક્ઝામ્પલ તરીકે જોઈએ, રોહિત ટોલ્ડ મી ધેટ હી વોઝ સેલિંગ બલૂન ધેન. રોહિતે મને કહ્યું કે તે પહેલા છે એ બલૂન છે એ વેચતો હતો. તો ટોલ્ડ એટલે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય છે, બરોબર. એના ઉપરથી તમે ઓળખી શકો કે આ વાક્ય છે રિપોર્ટિંગ નું છે. એના પછીનું છે હર્ષ આસ્ક્ડ મી ઇફ આઈ ગોટ અપ લેટ એવરી ડે. અહીંયા સેડ ટુ ને બદલે અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવેલું છે એટલે આસ્ક્ડ વપરાનું છે, તો એ પણ છે એ રિપોર્ટિંગ વર્બ છે. એના પછીનું જોઈએ મેકિંગ રિક્વેસ્ટ અથવા સજેશન. રિક્વેસ્ટ કરીએ આપણે કોઈને કોઈ વસ્તુ માટે કોઈ અથવા સજેશન કરીએ તો એના માટે વપરાય રિક્વેસ્ટ અને સજેશન. એના શબ્દ છે ક્રિયા સહાયકારક વિલ, કેન, વુડ અને વુડ. વિલ નું વુડ અને કેન નું વુડ છે. તો એનું એક્ઝામ્પલ જોઈએ, વિલ યુ હેલ્પ મી ટુ સોલ્વ ધીસ પઝલ. તું મને મદદ કરી શકીશ આ પઝલ છે એને સોલ્વ કરવા માટે. તો આપણે બીજાને મદદ માંગીએ તો એ રિક્વેસ્ટ થતું. કેન યુ શો મી ધ વે ટુ ધ મોલ. મોલ તરફનો રસ્તો છે તું મને બતાવી શકીશ. તો એના માટે આવે રિક્વેસ્ટ અથવા સજેશન. એના પછીનો ત્રીજો ટોપિક છે, એના પછીનું છે ફંક્શન એક્સપ્રેસિંગ મેનર. મેનર એટલે ક્રિયાની રીત દર્શાવવા માટે. તમે કઈ રીતના ક્રિયા કરો છો, જો વાક્યની અંદર રીત બતાવી હોય તો એના માટે ફંક્શન વર્ડ વપરાય છે એક્સપ્રેસિંગ મેનર્સ. તો એક્ઝામ્પલ જોઈએ એનું, હી ઇઝ સ્વિમિંગ સ્લોલી ઇન ધ પોન્ડ. તે છે તળાવની અંદર ધીમે ધીમે સ્વિમિંગ કરે છે. તો કેવી રીતના કરે છે તો કે ધીમે ધીમે. તો એ ક્રિયાની રીત થઈ. સ્લોલી એટલે ક્રિયા વિશેષણ વપરાય છે, તો એના માટે વપરાશે ફંક્શન વર્ડ એક્સપ્રેસિંગ મેનર. ઓકેઝનલી પ્રસંગોપાત વી સ્ટે એટ હોટે ચામા પેલેસ. પ્રસંગોપાત છે એ હોટલ ચામાને જે છે મહેલ એની અંદર એ રોકાય છે. તો અહીંયા પણ ઓકેઝનલી એ ક્રિયા વિશેષણ છે, તો ક્રિયાની રીત દર્શાવી હોય તો એના માટે એક્સપ્રેસિંગ મેનર છે વપરાય છે. એના પછીનું ફંક્શન છે એક્સપ્રેસિંગ ઇમોશન. ઇમોશન એટલે લાગણીઓ દર્શાવવા માટે. તો એમાં જોઈએ ખુશી છે, દિલગીરી, નફરત, દયા જેવી ભાવનાઓ છે એ આપણે દર્શાવી હોય તો એના માટે છે એ એક્સપ્રેસિંગ ઇમોશન છે એ ફંક્શન વર્ડ વપરાય છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આઈ ડિસ્ટર્બ યુ. હું તને ડિસ્ટર્બ કરું છું. આઈ એમ સોરી એના માટે હું દિલગીરી છું. મેં તને ડિસ્ટર્બ કરી એના માટે હું દિલગીરી છું. તો એ આઈ એમ સોરી છે એ ઇમોશન એટલે કે દિલગીરી દર્શાવતો શબ્દ છે, એટલે એક્સપ્રેસિંગ ઇમોશન. એક્સક્યુઝ મી મે આઈ ટેક ટુ યુ.
તો એના માટે પણ શું વપરાય તો કે એક્સપ્રેસિંગ ઇમોશન. એના પછીનું ફંક્શન વર્ડ છે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. આપણે એટલો જ શબ્દ યાદ રાખવાનો છે કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. બે વાક્ય આપેલા હોય અને એમાં વિરોધાભાસ દર્શાવેલો હોય તો એક કોન્ટ્રાસ્ટ વાળું વાક્ય હોય. તો એના માટે છે આપણે કન્જક્શન જોઈએ. ધો છે, ઓલ ધો, ઇવન ઇફ, હાઉ વેર, એ છે કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવતા એ કન્જક્શન છે. તો એનું એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈએ કોન્ટ્રાસ્ટનું. ધો મલય ઇઝ ફેટ, હી કેન રન ફાસ્ટ. મલય છે એ જાડો હોવા છતાં તે ઝડપથી દોડી શકે છે. અહીંયા છે એ ફેટ છે એટલે જાડો, અને અહીંયા છે ઝડપથી દોડી શકે છે. તો બંને વાક્ય એકબીજાના વિરોધ છે. તો એક શું દર્શાવે તો કે કોન્ટ્રાસ્ટ. એના પછી છે હાઉ વેર ફેટ મલય. આ જ સેન્ટેન્સ છે પણ એમાં વાક્ય છે એની વાક્ય અલગ અલગ છે. હાઉ વેર ફેટ મલય ઇઝ હી કેન રન ફાસ્ટ. મલય છે જાડો હોવા છતાં તે ઝડપથી દોડી શકે છે. તો એ કોન્ટ્રાસ્ટ છે એ કોન્ટ્રાસ્ટ